આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક પ્રસંગે હમણાં બહુ જ સુંદર વાત, બહુ જ સરસ શબ્દ બોલ્યા, મને પણ બહુ ગમી ગયા. એમણે કહ્યું કે એવરેજ 2.5 થી 3 કલાક દરેક ભારતીય સ્ક્રીનની સામે કાઢે છે. તમારે આઈટી જોબ હોય અથવા કોઈ પણ જોબ હોય, સ્ક્રીન ઇઝ નેસેસરી. પણ કામ સિવાયના 2.5 કલાકની વાત છે આ. એમાં પછી નેટફ્લિક્સ આવી ગયું, ટીવી પણ આવી ગયું, મોબાઈલ પણ આવી ગયું, બીજું બધું પણ આવી ગયું. કામ સિવાયના 2-2.5 કલાક, વોટ્સએપ, યુટ્યુબ બધું આવી ગયું. એમ કહીને આપણા પ્રધાનમંત્રી શ્રી એક બહુ સુંદર વાત કરી. એમણે કહ્યું કે ભગવાને આપણને દરેકને એક સ્વતંત્ર વ્યક્તિત્વ આપ્યું છે. કંઈક ને કંઈક આવડત, બુદ્ધિ, હોશિયારી બધાને આપેલી છે ને, કંઈક ને કંઈક તો આપ્યું. દરેકને ભગવાને આપણને સ્વતંત્ર એક ચારિત્ર આપ્યું છે. આ બીજું વાક્ય આપણા પ્રધાનમંત્રી શ્રી બોલ્યા. અને પછી ત્રીજું વાક્ય બોલ્યા કે ભગવાને આપણને જે આ વ્યક્તિત્વ અને ચારિત્ર આપ્યું છે, એના વિકાસ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. આટલો બધો ટાઈમ કોકને જોવામાં આપણે કાઢવો જોઈએ. એઝ સિમ્પલ એઝ ધેટ. આપણને બધાને ખબર છે કે યુટ્યુબ એવું છે કે એને એકવાર અડો પછી 1.5 ફૂટ દૂર હોય ફરી વખત અડતા કલાક થઈ જાય છે કે નહીં? આગે તમને આમાં ઊંડી કેવમાં લઈ જાય, ક્યાં ને ક્યાં લઈ જાય ખબર નહીં. એટલે પહેલો અગત્યનો મુદ્દો છે ફેમિલી ટાઈમ. અને એમાં આ ગેજેટ્સ છે એ આપણો ટાઈમ ખાઈ જાય છે. તમે 15 મિનિટ પણ એને ઓછું કરો અને ફેમિલી માટે ટાઈમ, કારણ કે તમે ફેમિલી માટે ટાઈમ કાઢશો તો તમારા સંતાનોના ઉછેર માટે તમે સમય આપી શકશો. બાકી આ દેશ બહુ ભયંકર છે. તમારી 3rd જનરેશન તો સાવ ખોવાઈ જશે. ખબર જ નહીં પડે એ લોકોને કે અમે ગુજરાતી છીએ, હિન્દુ છીએ, સનાતન ધર્મી છીએ, ભારતીય છીએ, કશી જ ખબર નહીં રહે. એન્ડ વેન they forget, when they lose their roots, they forget and lose everything. તમે એને સમય આપો. જો તમને અત્યારે પૂછું કે બોલિવૂડ, હોલિવૂડના 5 નામ આપો, તમે મને 10 આપો. હું એમ તમને કહું કે આઈપીએલના મને 5 નામ આપો, તમે મને 10 આપશો. બટ ઇફ આઈ આસ્ક યુ ધ 5 names of the friends of your children, you will fail. બોલો, તમારા સંતાનોના 5 મિત્રોના નામ મને આપો તો તમે ફેલ થશો. See, there is a stunned silence in the assembly. And I'm firing on your chest. My simple question is the name of 5 IPL players, of 5 Bollywood, Hollywood actors more important to you than the 5 names with whom your children play and go out and learn is more important for you as a family. Important કયું છે? પેલું ન જાણે એવું નથી કહેતા. As part of information, being an enlightened citizen and being a part of the society, તો આપણે બધું જ જાણવું જોઈએ. પણ આ તમારા ચિલ્ડ્રન વિશે તો જાણો. એ બાર કોની સાથે હળે મળે છે, આપણે એની ફ્રીડમ જ્યારે નથી લઈ. પ્રેમથી હળે, એની બધી એક્ટિવિટી કરે, સ્પોર્ટ્સ કરે, એના ફ્રેન્ડ સાથે હરે ફરે, એની કોઈ ના લસ. પણ એની સંગ સોબત કેવી છે, એ શું શીખીને આવે છે, એના વિચારો ફરે છે કે નહીં, એની પર તો તમારે પેરેન્ટ તરીકે ટેપ રાખવો પડે કે નહીં? યસ ઓર નો? પછી અચાનક ધડાકો થાય. અમારે એક જણા આવ્યા કે સ્વામી મારો દીકરો 14 વર્ષનો. એવું તો શું? પણ કે સ્વામી he started having alcohol. હું ઓકેશનલી જશે તો કે ના, પહેલા ઓકેશનલી જતો હતો, હવે તો ઘરમાં જ રાખે. એના બેડરૂમમાં નાનું રેફ્રિજરેટર જેમાં રાખે કે બોલો સ્વામી આવું ચાલે? I sharply looked into his eyes, the father's eyes. મેં એને પૂછ્યું કે what did you do for 14 years? આ છોકરો 14 વર્ષનો થયો અને એને આલ્કોહોલ લેવાનું મન થયું. તમે જિંદગીમાં કોઈ દિવસ એને મંદિરે લઈ ગયા છો? આ એની માટે બનાવ્યું છે? આ ખાલી શોભા માટે નથી બનાવ્યું. આ કંઈ અમારે 1299 હતા અને આંકડો પૂરો કરવા માટે આ 1300 નથી બનાવી. ઇટ ઇઝ નોટ આઉટ ઓફ કોમ્પિટિશન ઓર શોઈંગ. તો અહીંયા આવો ને ભગવાનના દર્શન થાય અને આપણા વેલ્યુઝ, વેદો, ઉપનિષદ, આપણા સત્શાસ્ત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા શું છે એનું થોડુંક નોલેજ એને આવે, એને એના રૂટ્સ છે ક્લિયર થાય. ગમે તે ફેકલ્ટીમાં આપણે ભણીએ, દુનિયામાં ગમે તે દુનિયામાં રહીએ, ગમે તે દેશમાં રહીએ, ગમે તેવા લોકોની વચ્ચે કામ કરીએ, એની ચિંતા નહીં કરવાની. એ તો આપણું પ્રારબ્ધ અને ઓપોર્ચ્યુનિટી જ્યાં હોય ત્યાં જવું. પણ એની વચ્ચે આઈડેન્ટિટી તો ખોઈ ના બેસાય ને. યસ ઓર નો?
Under any circumstances, your mother is your mother and your father is your father, isn't it? Wherever you go in the world. In the same way, under any circumstances, wherever you go in the world, Hinduism is Hinduism, Sanatan Dharma is Sanatan Dharma, and Indian culture is Indian culture. એની માટે પ્રમુખ સ્વામી મહારાજે આ સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલમાં બનાવ્યું છે. How many of you know of it? Just raise your hands. કેટલાને ખબર છે કે સ્વામિનારાયણ અક્ષરધામ એટ રોબિન્સવિલ છે? આપણે બધાને ખબર છે. 300 એકર ઉપર એ કેમ્પસ તૈયાર થયું અને હમણાં 8મી ઓક્ટોબરે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આને ઇનોગ્રેટ કરશે. It is an absolute stone structure built to last 1500 years. 1500 વર્ષ સુધી એ સ્ટ્રક્ચર એમનું એમ રહેશે. એટલે આપણે અહીંયા બેઠા છીએ, આપણી 60મી પેઢી એ અક્ષરધામના દર્શન કરશે. 60th generation. પણ my question to you all is, તમારી 60મી જનરેશન અક્ષરધામ જોવા જાય એ કેવી રીતે જાય એ તમે કેવી રીતે ઈચ્છો? Choice 1. He goes there on the day of Diwali wearing an Indian attire as a pilgrim and visiting a pilgrimage place for darshan. That is choice 1. Choice 2. 50 વર્ષની ઉંમરે મોઢામાં ચ્યુઇંગમ ને હાથમાં પાણીની બોટલ અથવા તો પેલી અને ચડ્ડી પહેરી હોય અને ચ્યુઇંગમ ચાવતો ચાવતો વિઝિટર તરીકે જાય એવું ઈચ્છો છો? That is choice 2. તમારી 60મી જનરેશન અક્ષરધામમાં જાય કેવી રીતે? ચોઇસ 1માં કે ચોઇસ 2માં? Say it loudly. ચોઇસ 1 કહેતા હોય તમે તો from today you have to start something culturally, morally and spiritually. તો down the line percolate થશે, તો down the line જશે અને એ છે સંસ્કાર. પ્રમુખ સ્વામી મહારાજ બીજી વાત આ કર એક્ઝેક્ટ શબ્દ ન બોલું છું, યુઝ ટુ સે કે જો તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. સારા સારા ફેમિલીમાં આવ્યો છે, સંપત્તિ અને સંતતિ બે ખોઈ બે, કારણ કે સંસ્કાર મેં. એ સંસ્કાર એટલે શું? ઘણી કદાચ શબ્દ આપણે સાંભળ્યો હોય પણ આપણને ખબર ના હોય કે આમાં શું શું આવે. તો ઘણી વખત પેલું પંચકુટ્યું શાક ખાઈએ ને તો ખાઈ જઈએ, ટેસ્ટ સારું લાગે, પણ કયા કયા 5 શાક છે ને પછી ખબર ના આવે અંદર. એમ સંસ્કાર શબ્દ બોલીએ પણ અંદર શું શું આવે તો ખબર હોવી જોઈએ ને. સંતાનોને સવારે ઉઠીને પહેલા આપણા ઈષ્ટદેવ જે પણ ભગવાનના સ્વરૂપમાં આપણને શ્રદ્ધા હોય એ ભગવાનના સ્વરૂપનું નામ સ્મરણ કરવું પથારીમાંથી નીકળ્યા પહેલા એ સંસ્કાર કહેવાય, એ શીખવાડવું પડે. પછી રોજ નાવું ધોવું, તને કરીને શુદ્ધ રહેવું એ સંસ્કાર કહેવાય. બાકી એની પ્રજા તો ઘણા તો અઠવાડિયે એકવાર મન ના પાસ, સવારના પરમાં એ આ ફુવારો મારી દે, શરીર ઉપર એક ફુવારો મારીને તરત ગાડીમાં ગોઠવાઈ જાય છે ને. અહીંની પ્રજા સવારના પરમાં વહેલી ગાડીમાં ગોઠવાઈ જાય. અમેરિકા ઇઝ અ કન્ટ્રી ઓફ 4 C's. EBCમાં 4 C. ફર્સ્ટ C ઇઝ કાર, સવારના પરમાં ઉઠીને ગાડી. સેકન્ડ C ઇઝ કમ્પ્યુટર્સ, ઓફિસમાં જઈને સ્ક્રીન ખોલે. થર્ડ C ઇઝ કોલા, આખો દાડો પીપી કરે, અનેક જાતના કોલા. અને ફોર્થ C ઇઝ ડેન્જરસ કેસીસ, લો સૂટ્સ. આ 4 C ઉપર અમેરિકા ચાલે છે. એટલે આપણે સંસ્કાર આપવા પડશે, કારણ કે તમે સંસ્કાર નહીં આપો ને તો બહારથી ખોટા શીખીને આવશે. તમે એનું ફાઉન્ડેશન સ્ટ્રોંગ નહીં કરો ને તો બહારથી ખોટું શીખીને આવશે. એટલે નહીં જોઈને પછી ભગવાનની ઘરમાં નાનું આપણે ઘર મંદિર હોય ત્યાં બેસીને 1 કે 2 માળા ફેરવે, પછી સ્કૂલે જાય. એને નાનપણથી સંસ્કાર આપવાના કે નહીં ધોઈને ભગવાન પાસે બેસીને માળા ન કરીએ ત્યાં સુધી મોઢામાં પાણીનું ટીપું મુકાય નહીં. એ આપણા સંસ્કાર. Make him strong in certain values of life, and that will reflect in making him strong in other aspects of life as well. સીધું એડવાન્ટેજ મળશે તમને. પછી એને કહેવાય કે ત્યાં તને ટીચર બનાવે તો તારે કોન્સન્ટ્રેશનથી ભણવું એ સંસ્કાર કહેવાય. ચાલુ ક્લાસે બીજા છોકરાઓ સાથે રમત ન કરવી એ સંસ્કાર કહેવાય. તને જે ક્લાસ વર્ક અને હોમવર્ક આપે ટીચર એ વ્યવસ્થિત કરવું એ હોમવર્ક એ સંસ્કાર કહેવાય. માતા પિતાને પગે લાગવું, સવારે કો સવારે તો સાંજે એક વખત માતા પિતાને પંચાંગ પ્રણામ કરવા એ આપણા સંસ્કાર છે. તમને બીજી ગિફ્ટ અત્યારે આપવાની, માતૃદેવો ભવ. વાત સાચી? ધેન રિપીટ વિથ મી. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ
આચાર્ય દેવો ભવ આપણા રીચ વેલ્યુઝ છે. વોટ અ લેગેસી વી હેવ, વોટ અ ટ્રેડિશન વી હેવ, વોટ કલ્ચર વી. દુનિયાના કોઈ કલ્ચર કે સોસાયટી કે સિવિલાઇઝેશન પાસે વેદ ઉપનિષદ જેવા ગ્રંથો નથી. રિચ ઇન વેલ્યુઝ અને જીવનારા લોકો આપણી પરંપરામાં છે. દુનિયાના બધા ધર્મો સાચા અને સારા છે, આપણે કોઈની ટીકા નથી, પણ આપણો છે એ આટલો મહાન છે, એનું આપણને ગૌરવ ને અસ્મિતા તો હોવી જોઈએ કે નહીં? યસ ઓર નો? તો માતા પિતાને પંચાંગ પ્રણામ કરવા, એમનો ચરણ સ્પર્શ કરવો આપણે સંસ્કાર છે. આપણા ઘરમાં રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા હોવી એ સંસ્કાર છે. તમને કોઈને શર્મિંદા નથી કરવા એટલે હાથ ઊંચા નથી કરાવતો. બાકી હમણાં હાથ ઊંચા કરાવું કે જેના ઘરમાં રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા ના હોય, હાથ ઊંચો કરો તો કેવું અઘરું પડે બોલો. આટલું તે ઘર વસાવ્યું, જાત જાતની વસ્તુ અંદર વસાવી, એની અમને કોઈ ના નથી. તને ગમતું હોય, પોસાતું હોય, બધું તું વસા, પણ આ ગ્રંથો તો હોવા જોઈએ કે નહીં, કે દિવાળીના દિવસે એકવાર તેનું પૂજન કરવું જોઈએ કે નહીં? વાંચવું જોઈએ આમ તો, પણ એકવાર તેને તારા છોકરાને બેટા રામાયણ કહેવાય. Why these epics are great? I challenge and guarantee, now listen to it carefully with the sentence that I put forward very emphatically. I challenge and guarantee that tonight you pick up any issue of your life, any happening of your life, positive or negative. And if you reflect upon Ramayana and Mahabharata, it has happened somewhere in Ramayana and Mahabharata. You straight away get a social counseling from it. કોઈ કાઉન્સેલિંગમાં જવાની જરૂર નથી. અંગ્રેજીમાં કહેવત છે, if you know your role in the problem is half solved. એમ તમારા ઘરમાં જે ઇસ્યુ ઊભા થયા હોય એમાં તમને તમારો રોલ ખબર હોય કે આમાં હું દશરથ છું, કઈ છું, મંથરા છું, એટલી જ ખબર પડે તો પ્રોબ્લેમ અડધો સોલ્વ જ છે. હા, કે આમાં એક્ઝેક્ટલી આ પ્રોબ્લેમમાં મારો રોલ શું છે? આ સળગાવવામાં આ જે સળગ્યું છે તો મારો રોલ કયો છે? તો એ આપણા સંસ્કાર છે. રાત્રે સુવા જઈએ, પલંગ ઉપર બેસીએ ત્યારે પલાઠી વાળીને બેડરૂમમાં ભગવાનની મૂર્તિઓ હાથ જોડીને બાળકોને શીખવાડવાનું કે ભગવાનને થેન્ક યુ કહેવું કે આજનો મારો દિવસ સારો ગયો, મને સ્કૂલમાં ટીચરે ખૂબ સરસ ભણાવ્યો, મારા માતા પિતાએ પ્રેમથી મને આખો દિવસ આટલો બધો પ્રેમ આપ્યો, મમ્મીએ સવારે મને ગરમ દૂધ તૈયાર કરી આપ્યું, પપ્પાએ રાત્રે મને એક સરસ સ્ટોરી કીધી. 4000 લોકો તો સવારે આંખ જ નથી ખોલતા. આવા વિચારો તમારા સંતાનોને તમારે કહેવા જોઈએ, તમારે પણ કરવા જોઈએ ને આવા વિચારો. તો he will understand or she will understand life better. Your children will be grateful to life. They will be grateful to nature. They will be grateful to God. આ વેલ્યુ શીખવાડો એ સંસ્કાર કહેવાય અને તમારે શીખવાડવા પડે. બાકી બહાર તો એ ગમે તે શીખીને આવશે સ્કૂલમાં. અત્યારે અહીંયા બધી સ્કૂલ્સમાં પાછું એક બીજું નોનસેન્સ શરૂ થયું છે. નાના છોકરાઓને શીખવાડે છે કે યુ આર નોટ અ બોય, યુ આર નોટ અ ગર્લ, યુ આર અ પર્સન. અને યુ ડોન્ટ હેવ ટુ આઈડેન્ટિફાય યોર સેલ્ફ એઝ અ બોય, એઝ અ ગર્લ. When you grow up, the type of emotions that you get, then you decide whether you are a boy or a girl. What nonsense! કે તું આ બોય ને ગર્લ વાળી પર્સન ઉપર આવ્યો, તીત આવ્યો અને કુદરતે જેનેટિકલી અને બાયોલોજિકલી જે બોય અને ગર્લ નક્કી કર્યું એ કુદરત ખોટું? કુદરતે જે જેન્ડર નક્કી કર્યું બર્થ વખતે બોય અને ગર્લ એ ખોટું? અને તું એક આખો નાસ્તિકવાદનો મોટો વિચાર લાવીને કે નો પર્સન ને નો જેન્ડર ને પછી એવું સમજાવે ને, એટલે આવા દોઢ ડાયા પૃથ્વી ઉપર અત્યારે ઘણા છે. એવા દોઢ ડાયાઓની ઇન્ફ્લુઅન્સ તમારા સંતાનો ઉપર ન આવી જાય એની માટે યુ વિલ હેવ ટુ ટેક કેર. નહીં તો તમારે 14, 15, 16 વર્ષના દીકરા દીકરી કોઈક દિવસ ગરમાઈને મોટો ધડાકો કરશે ને તે દિવસે રોતા નહીં આવડે. આવું કંઈક બોલી કાઢશે ને કે ધીસ ઇઝ માય બિલીફ, પતિ તમને સીધા દોડે દિવસે તારા દેખાડ ઘરમાં તારા દેખાવા મળશે. એટલે તમારે એને સંસ્કાર આપ, એને આ બધું શીખવાડવું પડે, આ બધું કહેવું પડે. ધીસ ઇઝ વેલ્યુઝ. એની માટે પ્રમુખ સાહેબ મહારાજ એક સરસ વાત કરતા. એ પહેલા આપણે પેલી ગિફ્ટ નંબર 2 પતાવી દઈએ. આગળ જો પહેલા ગિફ્ટ નંબર 2 એ છે કે કાલથી તમારે તમારા માતા પિતાને પગે લાગવા. પંચાંગ પ્રણામ આપણે સ્ટેપ 3 પર રાખશું આવતી વખત માટે, એપિસોડ 2.
માતા પિતા જો તમારા ધામમાં ગયા હોય એટલે કે સ્વર્ગવાસ થયો તેનો ફોટો ઘરમાં હોય, પણ ના હોય તો કાલે કરાવી લેજો. અને એમને જે પણ રૂમમાં, અંદરની રૂમમાં, કિચનમાં, જ્યાં પણ ત્યાં મૂકી અને રોજ તમારે એમને પગે લાગી, કારણ કે they gave birth to you, isn't it? You exist because of them. They loved us, they cared for us. એટલે માતા પિતાને પગે લાગવાનું, અને જો માતા પિતા પ્રત્યક્ષ હાજર હોય તો વ્યવસ્થિત ચરણ સ્પર્શ કરવાનો. કેટલા મોટા સંસ્કાર છે આમાંથી. ફેમિલીમાં સોફ્ટનેસ આવશે. These are very big things that I'm telling you. What is softness between family members? It comes from this action. તમારા રિલેશનશિપ ફેમિલી મેમ્બર્સના બહુ સ્મૂથ થઈ જશે. Everybody will start loving and respecting more each other, which is what you want, isn't it? તો હવે કાલથી આપણે આ કરવાનું છે. ચલો આ સ્વિચો કરો. Are you liking what I'm talking or I'm forcing something upon you? If you say I'm liking, say yes. પેલું લાઈક કરો છો તો I like કરો. હું બોલાવું એમ બોલજો. કાલથી મારા માતા પિતાને નિત્ય ચરણ સ્પર્શ કરી. કોને? મોસ્કોથી સીધા બોમ્બે. એટલે મોસ્કો એરપોર્ટ ઉપર ઉતર્યા. હવે મોસ્કોમાં 3-4 એરપોર્ટ છે. એટલે એક એરપોર્ટ એવું હતું કે ત્યાં ખબર નહીં શું વ્યવસ્થા, પણ એને સ્મોકિંગ રૂમ ન મળી. એટલે એના સેક્રેટરીને પૂછ્યું કે તું નેટ ઉપર ચેક કર કે આ એરપોર્ટ ઉપર આપણે સિગરેટ પીએ તો ફાઇન કેટલી થાય. એટલે એને રૂબલ્સમાં ચેક કર્યું એટલે ખબર પડી કે લગભગ 1.25 લાખ જેટલી થાય. બિંદાસ પી લીધી. સીસીટીવી કેમેરામાં આવી ગયા એટલે ઓફિશિયલ્સ આવી, યુ કાન્ટ સ્મોક હિયર, તો કે ફાઇન આપી દે. સિગરેટ પૂરી કરી લીધી. આવા માણસ, એની પાસે અમારે વ્યસન મુક્તિની ફિલ્મ બનાવવાની. That was a challenge. પણ અમે આખો કોન્સેપ્ટ એમને કીધો ને અમારા સંતો, એટલે એમને ગમ્યું કે વાત સારી છે. પછી તો બધી ફિલ્મ સ્ક્રિપ્ટ લખાણી, એમને બનાવી ફિલ્મ. એટલે ફિલ્મ એટલે 25 મિનિટની. પેવેલિયનની અંદર આપણે ફેસ્ટિવલના બધા પેવેલિયન્સ હોય, એમાં 15 મિનિટની 20 મિનિટની જે ફિલ્મ્સ હોય એવી હોય. એટલે એમણે એ ફિલ્મ બનાવતા બનાવતા સંતો સાથે આમ સહવાસ થયો, એમની સાથે વાતચીત, પ્રેરણા, તો એ રિડ્યુસ કરતા કરતા 30 સિગરેટ ઉપર આવ્યા. See, when you think different, it has the power to change yourself. 30 સિગરેટ ઉપર આવ્યા. પણ પછી એમને સંતોને મોઢે કીધું કે હવે તમે મને એક પણ વખત એક પણ સિગરેટ ઓછું કરવાનું કહેતા ના. I will come to the last oxygen of my life. પછી 2016માં મેં સેલિબ્રેટ કર્યો 10 દિવસનો ફેસ્ટિવલ. સુરત ત્યાં આવ્યા અને ત્યાં મહંત સ્વામી મહારાજને રૂબરૂ મળ્યા. અને મહંત સ્વામી મહારાજને મળ્યા અને પ્રથમ જ દર્શન, સંતો એમને બેકગ્રાઉન્ડ આપેલું કે આ વ્યક્તિનું આ બેકગ્રાઉન્ડ છે. મહંત સ્વામી મહારાજે એમને માથા ઉપર હાથ મૂકીને કીધું મક્કમતા રાખજો, છે એ જતું રહેશે. મહંત સ્વામી મહારાજની આંખોમાં જે પ્રેમ, જે ભાવ, જે આધ્યાત્મિકતા એમને ખૂબ સ્પર્શી ગયું. અને ત્યાં જ એમને પ્રેરણા મળી. 2016 ડિસેમ્બર, ટુડે ઇઝ 2023 એપ્રિલ, મે, he has not touched a cigar. એના વાઇફ તને ખબર પડી તો એના વાઇફ તો ઘરે ધ્રુસકે રડે. પહેલા તો બિલીવ ના થાય, પણ એક આખો દિવસ ગયો તો જોયું કે મારા હસબન્ડે એક પણ સિગરેટ પીધી નથી. બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, તો શી ફેલ્ટ લાઈક ચમત્કાર તો થયો જ. હવે આ અરવિંદ બબ્બલ એમ કહે છે કે કોઈ સિગરેટ પીતું હોય ને તો એનો ધુમાડો મને નથી ગમતો. એટલે આવું હોય. વોટ અ ચેન્જ. એમણે એમના 30, 40, 50 ફ્રેન્ડ્સને ઇન્સ્પાયર કરીને, વાત કરીને, મોટિવેટ કરીને સિગરેટનું વ્યસન છોડાવ્યું છે. સાથે સાથે એમને એમ થયું કે ઇફ આઈ કેન મેક ધીસ ચેન્જ, આઈ કેન મેક અ બિગર ચેન્જ ઓલ્સો. એ પોતે કહેતા કે મારો સખત ગુસ્સો સેટ ઉપર, એક્ટિંગમાં, ડિરેક્શનમાં, સેટિંગમાં સેટ પણ ફેરફાર હોય એટલે એનો ગુસ્સો આસમાને પહોંચી જાય. અને કોઈ આજુબાજુ 10 ફૂટની રેન્જમાં ઊભું ના રહી શકે. એક એકદમ કૂલ ડાઉન થઈ ગયો. માય વાઇફ, માય ફેમિલી, મારો સ્ટાફ, ઓફિસ, બધા અત્યારે બહુ જ રાજી છે કે સાબ બહોત બદલ ગયે. તો જો મોટો ફેરફાર આપણામાં શક્ય છે, થઈ શકે છે. એટલે આપણે જે ચેન્જ લખીએ ને એ ચેન્જ આપણે પ્રેક્ટિસ કરશું તો થઈ જશે. એ શક્ય. એટલે થિંક ડિફરન્ટમાં સી બીકેમ સક્સેસફુલ
ડિફરન્ટલી કેવી રીતે? અ બેટર ફેમિલી પર્સન, અ બેટર વર્કિંગ કલીગ, કારણ કે ગુસ્સો અને સિગરેટ ઓછા થઈ ગયા, ઝીરો થઈ ગયા. તો પહેલો મુદ્દો છે થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ, સક્સીડ ડિફરન્ટમાં સુધારો મારામાં જરૂરી અને શક્ય. બીજો મુદ્દો, વેન યુ થિંક ડિફરન્ટ યુ સક્સીડ ડિફરન્ટ. કેવી રીતે? તો એક આ પર્સનલ લાઈફની વાત કરી કે ભાઈ મારા જીવનમાં સુધારો જરૂરી અને શક્ય છે. બીજી વાત, બીજો મુદ્દો, સંબંધો સુધરી શકે છે. થિંક ડિફરન્ટ. આપણે બેઠા છીએ બધાને ઇનવેરેબલી આઈ કેન ટેલ વિથ ઓલ કોન્ફિડન્સ કે આપણા જીવનમાં 2, 5, 15 સંબંધો બગડેલા છે. માણસ છીએ, આપણોય વાંક હોય, સામેવાળાનોય હોય. કોન્સેપ્ટ શું છે થિંકિંગ ડિફરન્ટમાં? રિલેશનશિપ્સ કેન બી ઇમ્પ્રુવડ. ખાલી અત્યારે માનવાનું છે. ડુ યુ બિલીવ? તો મારી સાથે બોલજો, સંબંધો સુધરી શકે છે. આપણા તરફથી થોડો પ્રયત્ન કરવાનો છે. એની માટે પણ 200 વર્ષ પહેલા અમારા ગુણાતીયન સ્વામીએ લખ્યું છે, જો આપણે એના થઈ જઈએ તો એ આપણા એક કળા છે. ઘણા વ્યક્તિઓમાં કળા હોય છે. દે આર સ્માર્ટ ઇન હ્યુમન રિલેશન્સ. બોલવાનું હોય ત્યાં બોલી લે, જ્યાં શાંત રહેવાનું ત્યાં શાંત રહી દે, જ્યાં નીચી નજર રાખીને સ્વીકારી લેવાનું ત્યાં નીચી નજર રાખીને સ્વીકારી લે, અને છતાં બીજા રૂટ ઉપરથી સોફ્ટલી પોતાનું મન ધાર્યું પણ કરાવી શકે. એક કળા છે. એ વ્યક્તિને કોઈ ગાળ દે તો ગાળ સાંભળતી વખતે પણ હસી લેવું એક કળા છે. ઓફ ટર્નિંગ ધેટ ઇન્ટુ અ હ્યુજ વોટ બેંક. એક બહુ મોટી કળા છે. સામાન્ય કળા નથી. ગાળની સામે ગાળ નહીં દેવાની, ગાળનો ઉપયોગ કરવાનો. આવી ઘણી બધી લૌકિક કળા છે કે જેમાં તમે કોન્ફિડન્ટલી કોઈ પણ સંબંધ સુધારી શકો છો. એટલે યોર હોમવર્ક નંબર 2 ટુડે, આજે રાતે તમે જ્યારે પહેલો મુદ્દો લખવા બેસો ત્યારે બીજો મુદ્દો લખવાનો કે મારે આ 5-7 વ્યક્તિઓ સાથે ડિફરન્સ ઓફ ઓપિનિયન અથવા ઈગો ક્લેશ અથવા એટીટ્યુડ ક્લેશ રહે છે. તો આમાંથી હું એક વ્યક્તિ આજે નક્કી કરું છું કે ઇન 1 વીક આઈ વિલ ટ્રાય ફ્રોમ માય સાઇડ ટુ ઇમ્પ્રુવ ધ રિલેશન્સ. અને સી યુ બીકમ અ ડિફરન્ટ પર્સન એન્ડ યુ વિલ સક્સીડ ડિફરન્ટલી. સંબંધો સુધરી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1300 થી પણ વધારે સંસ્થા ઊભી કરી. આ તમારે જોલી જીમખાના એક સંસ્થા છે ને, આવી નાની મોટી 1300 સંસ્થા. એકનું સંચાલનમાં કેવું થાય છે સાંજ પડે મનોજભાઈ? એકનું આ સંચાલન વહીવટ વ્યવહારમાં આ 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ. 1300. ઘણા સારા ડેવલપર્સ અને બિલ્ડર્સ અમે મળીએ ને તમે હું એને એક જ પ્રશ્ન પૂછું છું. 1300 જમીન પર્પસફુલી આ આંખથી તે જોઈ હોય તો મને કે. હજી સુધી મને કોઈ આ નથી પાડી. કાં તો એમ પૂછું, ગમે તેવા મોટા બિલ્ડર અને ડેવલપર હોય 1300 જમીન ઉપર પર્પસફુલી પગ મૂક્યો હોય. ફરવા ગયા હોય ગાર્ડનમાં વોક લેવા ગયા હોય એવું નહીં કે ભાઈ આનું કંઈક હોય તો જોવો ને, કંઈક હોય તો કંઈક કરીએ વિચારીએ, એમ એવા પર્પસથી. પછી કર્યું ના કર્યું ચેપ્ટર 2. પર્પસફુલી એ જમીન ઉપર આમ પગ મૂક્યો હોય 1300 જમીન ઉપર, એ આંગળી ઊંચી કરો. ત્યારે કોઈ આંગળી ઊંચી. પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. અને એ પણ નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ, બાંધીને વેચવાના નહોતા. નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ. એટલે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. તમે બિલ્ડર કહેવાઓ ને, માસ્ટર બિલ્ડર. હું બેકગ્રાઉન્ડ એટલા માટે આપું છું, સમજજો. આ બેકગ્રાઉન્ડ હું એટલા માટે આપું છું કે 1300 પ્રોજેક્ટ કર્યા હોય એટલે કેટલી વ્યક્તિઓ સાથે વહીવટ વ્યવહાર કર્યો હોય, કેટલી વ્યક્તિઓ સાથે મિટિંગો કરી હોય. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 100 કરતા વધારે આર્કિટેક્ટ સાથે પ્લાન ડિસ્કસ કરેલા છે. 100 કરતા વધારે આર્કિટેક્ટ.
100 કરતા વધારે કોન્ટ્રાક્ટર સાથે બેસીને ડિસ્કસ કરેલું છે. એ વ્યક્તિનો અનુભવ કેટલો. એ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું કહું, દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. સંબંધો સુધરી શકે છે મુદ્દો આપણે ચર્ચીએ છીએ ને, એમાં મુખ્ય મુદ્દો છે કોઈનું પણ અહિત ઈચ્છવાનું નહીં. એ છે હું છું. એ વ્યક્તિ એના નસીબનું, એના પુરુષાર્થનું, એની ઉપર થઈ જે ભગવાનની કૃપા, એનું એ ફળ ભોગવે છે અને આનંદ કરે છે. હું મારા નસીબનું, મારી મહેનતનું અને મારી ઉપર થઈ ભગવાનની કૃપા, એનું ફળ હું ભોગવું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ, ફિનિશ. આમાં ઈગો નથી, પણ ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ છે. ઇઝ નોટ ઈગો. એને શું કહેવાય? ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ. એ છે હું છું. કોઈની સાથે ઈર્ષ્યાનો ભાવ જ નથી, કોઈની સાથે અભાવગુણની વાત જ નથી. એમાં મગજ બગાડાય નહીં, એમાં મગજની શક્તિ બગાડાય નહીં. એટલે મીટ એન્ડ ગ્રીટ એવરી પીપલ વિથ અ સ્માઇલ. પ્રોફેશનલી પણ એર હોસ્ટેસીસ બધા સ્માઇલ કેવી આપે છે? જેમ તમારે 20 વર્ષનો સંબંધ હોય ને એવો સ્માઇલ આપે. હા, એનું પ્રોફેશન છે. એન્ડ દે આર અપ ટુ ધ માર્ક. એનું પ્રોફેશન છે ને કરવું છે, કરે છે. તો આર્ટિફિશિયલી પણ લોકો એટલું કરી શકે છે. તમે નેચરલી થોડુંક પણ કરો ને તોય તમારા સંબંધો બહુ સારા રહે. પ્રમુખ સ્વામી મહારાજ 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા. સવાર બપોર સાંજ મુલાકાત આપતા. 40 lakhs, 4 million. અને બધાને પ્રશ્નો સાંભળ્યા અને એનો ઉત્તર આપ્યો. એમનો જનસંપર્કનો અનુભવ કેટલો બધો. નંબર 2,